નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. કોલકાતાની ઘટના બાદ GMERS મેડિકલ કોલેજ ગાંધીનગર દ્વારા એક પરિપત્ર કરાયો હતો. આ પરિપત્રને લઈને ગ્રામ કોલેજના વિદ્યાર્થીનીઓમાં આંતરિક રોષની લાગણી વ્યાપી છે. GMERS મેડિકલ કોલેજ ગાંધીનગર દ્વારા પરિપત્રમાં મેડિકલ કોલેજની અને ખાસ કરીને હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીનીઓ તથા વિવિધ વિભાગોમાં જુનિયર સિનિયર રેસિડેન્ટ મહિલા ડોક્ટરોને પોતાની સુરક્ષા અને સ્વરક્ષા માટે સચેત રહેવા માટે જણાવાયું છે. તો વિદ્યાર્થીનીઓ તથા મહિલા રેસિડેન્ટ ડોક્ટરોને એકાંતમાં ન રહેતા અન્ય પરિચિત મહિલા સાથે રહેવું અને ફરજ દરમિયાન અન્ય મહિલા કે પરિચિત કર્મચારીને સાથે રાખવા સલાહ આપવામાં આવી છે. પરિપત્રમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે મહિલાઓએ રાત્રિના સમયે મોડે સુધી બહાર જવાનું ટાળવું જોઈએ અને તે ખૂબ જ જરૂરી છે. અન્ય એક બે પરિચિત વ્યક્તિ સાથે જવાનું રાખવું. હોસ્ટેલ કે કોલેજ તથા હોસ્પિટલમાં કોઈ અપરિચિત વ્યક્તિની શંકાસ્પદ અવરજવર જણાય તો સાવચેત રહી તાત્કાલિક સક્ષમ ઉપરી અધિકારી કે નજીકની વ્યક્તિઓ અથવા તો મહિલા હેલ્પલાઇન પર જાણ કરવી. સમગ્ર પરિપત્રને લઈને ગ્રામ કોલેજની વિદ્યાર્થીનીઓમાં આંતરિક રોષની લાગણી વ્યાપી છે. રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ગાંધીનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.